હવે ડીજીપી આઈજી ને આદેશ આપે, આઈજી એસપી ને આદેશ આપે, એસપી ડીવાયએસપી ને આપે, ડીવાયએસપી પીઆઈ ને આપે, અને પીઆઈ પછી મોરચો સંભાળે, પોલીસ ઇન્સ્પેક્ટર. એ બિચારા તો ચીઠીના ચાકર છે. એમને ખબર છે કે હું કરવાનું છે મારે, એમને અંતરાત્મા દુખે છે. પણ આ ભ્રષ્ટ ભાજપ બેન, વાત પોલીસની નથી. પોલીસ તો દુરુપયોગ ભાજપ પણ ખૂબ કરશે જ, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે જનતા આ ભ્રષ્ટ ભાજપને ફરીવાર કેમ મત આપવા જાય છે. આ ગુજરાતની જનતાનો અવાજ. તમે જો એક ધારાસભ્યની હાલત કરતા હોય તો સામાન્ય આદિવાસીની, સામાન્ય દલિતની ફરિયાદ કોણ લેતું હશે? અને આદિવાસીઓ ઉપર, દલિતો ઉપર, ગરીબો, વંચિતો, શોષિતો ઉપર ખોટી ફરિયાદો ગુજરાતમાં નહીં થતી હોય એની શું ગેરંટી છે? એમના દીકરીઓ ઉપર અત્યાચાર કે બળાત્કારો નહીં થતા હોય એની શું ગેરંટી છે? એમની આજે જે પરિસ્થિતિમાં એમની સાથે અન્યાય નહીં થતો એની શું ગેરંટી છે? આ ધારાસભ્ય ચાલુ, અને એ આપણે સોશિયલ, તમે આપણા મીડિયામાં એટલે લો છો તમે બધા કે ભાઈ લીડરો છે અમે બધા. જે સામાન્ય માણસ હશે એની સામે કેટલું અન્યાય થતો હશે, અને વારંવાર પોલીસના ધક્કા ખાતો હશે, અને ભાજપનો લુખો ફોન કરી દેતો હશે પોલીસને કે ખબરદાર જો આની ફરિયાદ લીધી તો, ખબરદાર જો આને કર્યું તો એની સામે ફરિયાદ કરી નાખ. અને કરી નાખતા હશે તો એ પાપીઓ કેટલા હશે?